ફ્રેન્ડ્સ, આજે આપણે ઇઝી કેક ડિઝાઇન બનાવતા શીખીશું. 500 ગ્રામ કેક માટે 1 કપ રેડીમેડ ચોકલેટ પ્રીમિક્સ લઈશું. એમાં 2 નાની ચમચી તેલ નાખીશું અને અડધો કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું. આ મેં 6 ઇંચનું ટીન લીધું છે. તેને ઘી અને બટર પેપરથી ગ્રીસ કરી લીધું છે. હવે કેક બેટરને અંદર નાખીને ટેપ કરી લઈશું. ઓટીજીને 5 મિનિટ પ્રીહીટ કરી લીધું છે. હવે કેક ટીનને અંદર મૂકીને કન્વેક્શન મોડ ઉપર 150 ડિગ્રી સેલ્સિયસ પર 40 થી 45 મિનિટ બેક થવા દઈશું. મિનિટ થઈ ગઈ છે. કેક બેક થઈ ગઈ છે. હવે તેને ઠંડી થવા દઈશું. હવે ચોકલેટ ગાર્નિશિંગ બનાવી લઈશું. આ ચોકલેટ મોલ્ડ લીધું છે. તેમાં ચોકલેટ એડ કરીને ફ્રીજમાં 5 થી 10 મિનિટ સેટ થવા દઈશું. ગ્રામ કેક માટે મેં આ 1 કપ વ્હીપ ક્રીમ લીધી છે. તેને વ્હીપ કરી લઈશું. ક્રીમવાળા બાઉલ નીચે બરફવાળો બાઉલ મૂકીશું. પહેલા બીટરને સ્લો રાખીશું, પછી ધીરે ધીરે ફાસ્ટ કરીશું. સ્ટીપ પીક આવે ત્યાં સુધી વ્હીપ કરી લઈશું. પાંચ મિનિટમાં ક્રીમ વ્હીપ થઈ ગઈ છે. એકદમ સોફ્ટ અને સ્ટીપ પીક. કેક ઠંડી થઈ ગઈ છે. હવે ટીનમાંથી કાઢી લઈશું અને 3 લેયરમાં કટ કરી લઈશું. કેકનું એક લેયર લઈને તેના પર કોફી સિરપ લગાવીશું અને થોડી ક્રીમ અને ચોકલેટ ગનાશ લગાવીશું. તેવી જ રીતે બીજા લેયર પર પણ લગાવી દઈશું. હવે લાસ્ટ લેયર પર તેના પર કોફી સિરપ અને થોડી ક્રીમ લગાવીને ક્રમ કોટ કરી લઈશું અને 5 મિનિટ ફ્રીજમાં સેટ થવા દઈશું. કેક સેટ થઈ ગઈ છે. હવે ફાઇનલ આઈસિંગ કરી લઈશું. ઝિગઝેગ સ્ક્રેપરથી ડિઝાઇન કરી લઈશું.
ચોકલેટ ગનાશથી કેક ઉપર ડિઝાઇન કરી લઈશું. હવે રોઝ નોઝલથી ફ્લાવર પાડી લઈશું. મોદકવાળા નોઝલથી ડિઝાઇન કરી લઈશું. ચોકલેટ ગાર્નિશિંગ સેટ થઈ ગઈ છે. હવે તેનાથી કેક ઉપર ડેકોરેટ કરી લઈશું. કેકની બોર્ડર ઉપર ચોકો ચિપ્સ લગાવી દઈશું. આ આપણી એકદમ ઇઝી કેક ડિઝાઇન રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.